અ, આજે આપણે લુક 24 એની 1 થી 12 કલમ જોઈશું. અ, લુક 23માં આપણે જોયું કે પ્રભુ ઈસુને જોસેફ અરામથાઈ અને નિકોદેમસ દ્વારા દફનાવવામાં આવ્યા. પ્રભુ ઈસુની જે કબર હતી, એટલે જે જોસેફ હતા અરામથાઈ એનો જે ની હતી બેઝિકલી, એ અને ક્રુસિફિકેશન સ્થળ એકબીજાની બહુ નજીક હતું. અ, જ્યારે પ્રભુ ઈસુને દફનાવવામાં આવ્યા ત્યારે બધી વિધિ ખૂબ ઝડપથી થઈ. એટલે મધર મેરીને, મરિયમ માગદાલેને, જોના અને અન્ય જે ગાલિલની સ્ત્રીઓ હતી, એમને એવું લાગ્યું કે આપણે ફરી આવવું પડશે અને પ્રભુને સુગંધી દ્રવ્યો લગાડવા પડશે, કારણ કે અહીંયા બહુ ઝડપથી એ વિધિ પતાવી દેવામાં છે. પાસ ઓવર હતું એટલે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા, અને આપણને બધાને ખબર છે કે શિષ્યો એ જેરુસલેમમાં જ્યાં એમણે છેલ્લું લાસ્ટ યુકારિસ્ટ લીધું હતું, છેલ્લું ભોજન પ્રભુ ઈસુ સાથે લીધું હતું, એ જગ્યાએ જ હતા. અને આપણે જોઈએ છીએ કે તેઓ બહુ જ દુઃખી હતા, અને ખરેખર એ લોકોને શું બની ગયું એમાંથી એમને કળ વળી નહોતી. હવે હવે સાબત દિવસ પૂરો થયા પછી જ્યારે અઠવાડિયાનો પહેલો દિવસ શરૂ થયો, ત્યારે ગાલિલની સ્ત્રીઓ, અહીંયા લોકો કહે છે ગાલિલની સ્ત્રીઓ, એ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે, કારણ કે મોટા ભાગની સ્ત્રીઓ ગાલિલની હતી. એમાં જોઆના, પ્રભુ ઈસુના મધર મરિયમ માગદાલેન, અને આપણે જોઈએ કે સૌથી પહેલા મરિયમ માગદાલેનને એનું દર્શન થયું. અને જે સ્ત્રીઓ કબરે ગઈ, એમણે જોયું કે કબર તો ખુલ્લી છે, એટલે કબરનો પથ્થર તો લાઈક છે એટલે હટી ગયો છે, અને પ્રભુ ઈસુ ત્યાં છે જ નહીં. એટલે કે પ્રભુ ઈસુનું જે એમણે અપેક્ષા રાખી હતી એ પ્રમાણે છે જ નહીં. અને એ લોકોને એટલું બધું અચરજ થયું, કારણ કે એ લોકો જ્યારે કબરે જતા હતા ત્યારે વિચારતા હતા કે પથ્થર કોણ હટાવશે, કારણ કે પથ્થર વોઝ વેરી હેવી. એટલે પણ જ્યારે એમણે જોયું ત્યારે એ લોકો માની શક્યા નહીં, અને એ લોકો દોડતા ને દોડતા એ શિષ્યો પાસે પાછા આવ્યા, અને શિષ્યોને એમણે આખી પીડા કહી. તો શિષ્યો ઘણીવાર જેવી રીતે આપણને કોઈક ઘણી બધી વ્યક્તિઓ અથવા તો આપણા કુટુંબમાંથી કે મિત્રો તરફથી આપણને કોઈક એવી વાતો સાંભળવા મળે જે થોડી અ, અજાયબ જેવી લાગે, તો આપણે એની પર બહુ પ્રાધાન્ય આપતા નથી. એટલે આ શિષ્યો સાંભળી રહ્યા એ વાત, પરંતુ આપણને બધાને ખબર છે કે શિષ્યોમાંથી જોન અને પીટર એ દોડી અને કબર તરફ જવા નીકળ્યા. એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ કબરમાં નથી, અને આપણે બધાને ખબર છે કે પ્રભુ ઈસુએ મૃત્યુ પર જય મેળવ્યો છે. હી ઇઝ રીઝન.